વડોદરામાં પ્રચાર કરવા આવેલા ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો। વોર્ડ નંબર 7માં ભાજપ ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો। કોયલી ફળિયામાં વિકાસના અભાવે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો। માજી કાઉન્સિલર સામે લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો। ત્યારે વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા, ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો છે। વિકાસના અભાવે કોયલી ફળિયામાં વિરોધ કરવામાં આવ્યો છે। શ્વેતા ચૌહાણ, આદિત્ય પટેલ, સચિન નો વિરોધ કરવામાં આવ્યો। સચિન ખંડેલવાલનો વિરોધ કરવામાં આવ્યો છે। અનેક વોર્ડમાં વિરોધથી ભાજપ માટે ડેમેજ કંટ્રોલ હવે જરૂરી બની ગયેલું લાગે છે। વોર્ડ નંબર 7માં ભાજપ ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે। કોયલી ફળિયામાં વિકાસના અભાવે લોકો રોષમાં જોવા મળ્યા। શ્વેતા ચૌહાણ ઉત્તેકર આવ્યા હતા, એમનો વિરોધ કર્યો છે એટલે અમને કોઈ જ જોઈએ નહીં, અને એ તો જોઈએ જ નહીં, કારણ કે 5 વર્ષ પછી આજે અને જે અમારા કાર્યકર્તા છે રાવડેભાઈ, એમને મનીષાબેનની ધમકી આપે છે। તો જ્યારે તમે 5 વર્ષ સુધી કામ જ નથી કર્યું, તમે આયા બી નથી અહીંયા જોવા માટે કે અમને શું પૂર આવ્યું, પાણી ભરાયું, ત્યારે બી નથી આયા કે ચલો આયા હોય કે ઊભા રહીને જોયું હોય। કેટલા વિસ્તારમાં બધાના કાર્યકર કોર્પોરેટર બધા પોતે જતા હોય છે, આ દેખાયા જ નથી। પહેલા એમણે શ્વેતા ઉત્તેકર લખાયેલું, હવે શ્વેતા ચૌહાણ લખાયું છે, પણ 5 વર્ષ કોઈ કામ કર્યું નથી એમને। ગટરનું ગંદુ પાણી આવે છે, મેં પોતે ફેસબુક પર કોર્પોરેશન વાળાઓને બોલાયું, તોય કંઈ ગંદુ પાણી નિકાલ આવ્યો નહીં। અમે વેચાતું પાણી લાવીએ, કોઈના નળમાં પાણી આવતું નહીં, અમે વગર લેવે દેવે વેળા ભરવાના। અમારા ત્યાં ભાજપના 4 ઉમેદવાર અહીંયા વિસ્તારમાં ફેરણી કરવા આવ્યા હતા, એટલે કોયલી ફળિયા, હુજરા ટેકરા વિસ્તારે આજે એ લોકોનો વિરોધ દર્શાવ્યો છે। વિરોધનો રીઝન એક જ છે કે ઉમેદવાર 5 વર્ષે ખાલી મોડું બતાવવા આવે છે, ફેરી ફરણે છે, અને અહીંયા પછી કહે છે અમને વોટ આપો, વોટ આપીને જીતાડે છે, જીતાડ્યા પછી પાછા બીજા 5 વર્ષ પછી પાછી ફેરણી કરવા માટે જ આવે છે। એવા ઉમેદવારોની અમને જરૂર